tu ranga iza ade ranga રામ રામ સસુરજી. સીતુ કાકા. gata બોલવામાં ચાલ રાખી ગયો હા હા હા. હું તમે ગાતા હતા કઈ? ગીત વાહ વાહ. ગાતો તો અરે વાહ વાહ વાહ. હું ગીત હતું ખરેખર માનવું પડે. લ્યો ગાવ ગાણો. ગાવ ગાવ ને હજી એકાદું ગાવ ગાવ. તું લે 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 બીડી માં બીડી પાવ લ્યો. આ તો મેં કીધું ચાલુ થયું. આ તો મેં કીધું કહ્યું તું રે તું મારા સાડા નો સાડા પડે. તમે કેવી વાત કરો છો? તમે મને કેવો માનો છો? લ્યો ગાડા ભેગું મોટું ફેરવી નાખી ખાહાડો નથી. આપણે ખાહાડાની ક્યાં વાત આવી આમાં? તમે મોઢું ફેરવી નાખવાની એવી વાતો ન કરે. આપણું ફરી ગયું છે એનું કરો. હું કહું છું તું મને કીધવા આવ્યો જવા નથી આવ્યો. બીડી પાવા આવ્યો. બીડી પાવા હા. આવ્યો આલ્યો આ જોડી રાખજો ને બાકા છે રાખો. આ નહીં પીવી હતી પીધા કરજો. છોકરો ડાયો એટલે તો આમ કહું છું ડાયો છું એટલે ક્યાં છે બર કાકી? તારી કાકી વાહ વાહ ગઈ છે પણ એમાં આટલું બધું હું વાહ વાહ કરવાની જરૂર છે? ખાલી તારો મળી જીવે છે હા તમારી હારે તો એને વાત કરવી નકામી કહેવાય આમ તો. અને તમારે સોડી એટલે આ ઘરમાં શેક હોય તો પાણી શાક કાંઈક તો પૂછે એમ કહું છું. શ્યામ રખડતી હશે ક્યાં વાહ મંદિર રખડતી? ઘરમાં તમે તો પણ બહુ કરી હો કાકા. હારું મને સમજાતું નથી કે આ જઈ હોય તઈ તમે જ ભટકાવો. અહીંયા ડેલી ને બાર જ કેમ બેહો છો? આમ કઈ બીજા તમને તારું જો મારા ઘરમાં હું મળું તો બધું ખબર પડે તને ઈ વાતે હાસી હાથ. તમે નો મળો તો હું તને મારવા મળી પણ કાકા એમાં એવું છે એવું થાય. આ તો મારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો એનું પાછું મારા તારે હું કહું કાકા હે કાકા મારી વાત તો સાંભળો. લે આલે ઉભો લા પણ કાકા આવ છું એક ભેગો પણ કાકા હું છે ક્યાં જાવ છો પણ આમ દોડ્યા? તારો બાપ તારો બાપ વાહે પડ્યો છે. હા હું રોજ જોડીનો ખર્ચો કરું તને મળવા હાટું, પણ તું તો મને રસ્તામાં જ મળશો. આ ખાલી ખોટો હું ઘરે જાઉં છું. આ રોજ મારે સાંભળવું પડે. બસ હવે નહીતર છે ને તમે તેની જેમ બોલતા થઈ જશો. અરે પાઇપ લઈને વાહે દોડ્યા હતા. હા માંડ બચીને ભાગ્યો નથી. તો તમે કઈ ઓછા નથી. તમે છે ને કઈ કીધું હશે મારા બાપુને, પછી દોડે જ ને પાઇપ લઈને. કાંઈ નહોતું કીધું. આ કાકીનું પૂછ્યું ને તારું પૂછ્યું, બસ બીજી કાંઈ વાત નત થઈ. અરે મેસ આ છે ને બીડી એને આમ હળગાવીને હોતે પીવડાવી કે લ્યો પીવો. ઓય તારા બાપાનો સ્વભાવ જ એવો છે. આ ગમે એટલું કરીએ ને તો હારા જ ન લાગીએ. હા તો નોત લાગો ને, સીધા પણ ન્યા જ જાય. તમને ખબર તો છે કે હું અહીંયા ખેતરમાં કામ કરતી હોય તો અહીંયા ન અવાય. હા હવે હશે હવે, પણ આજ નહીં તો કાલ આ તારા બાપાને મારે પટાવવા પડશે, આ કાકીને પટાવવા પડશે. આ તું તો પટી ગઈ છો, પણ આ બધાને તો મનાવવા પડશે ને. તો આપણા લગ્ન થાય ને, બાકી કેમનું થાય? હા પણ હું શું કહું, હું અમારા બાપુને ને મારા બાને ખબર પડશે ને તો મારો વારો પાડી દે. અરે તારા બાને એમ ખબર જ છે કે આપણે મળીએ ક્યારેક એમ કઈ ઉપાધિ જેવું નથી. પણ આ લગ્નની વાત કરવી ને ઈ થોડીક અઘરી છે. હા ના હો, હમણાં લગ્નની વાત ન કરતા. અરે તારા બાપુ ઉધી ના તો કાસા રિંગમ. અરે કાકી કેમ છો? પાઈ લાગુ. અલા આ બધા નાટક ઓછા કરે. આ પાય લાગુ ને હાથ લાગુ, મારે છે ને તારે મોઢે લાગુ. ના કાકી જો કાકી આપણે દૂર થી વાત કરીએ ને એમાં વધારે મજા આવે. આતે હું તને એમ જ કહું છું કે તું મારી ચોડી થી દૂર બને. આ જ્યારે હોય ત્યારે મારી ચોડી ની આગળ પાછળ આનો આટા મારે છે. કાકી હાથ સાલા કેવા?
તને ના પાડી છે ને આ છછુંદર થી દૂર રહે. આ ગામનો ઉતાર કોઈ કામ ધંધો છે નહીં. હવારથી હાથ એક જ કામ મારી છોકરીની પાછળ ટીટી કરતો પાછળ ફરે છે. અરે એમ નથી ફરતો, હું તો આમ વ્યવસ્થિત રીતે જ ફરું છું, આમ ટેટા કરતો. તું વધારે નહીં બોલતો. તું આને જોડે મારી સમજાઈ જાય. કાકી ઢીલા પડો. માનું છું કે હાથી જેવી કાયામાં હાથી આને બોલ્યો. તું હાથી કોને બોલ્યો? અરે એમ નથી કહેતો. ના, કાકી મારી વાત સાંભળો. આજે હાથી એના માથે ના બેહે ને તો હું તારી માં નહીં. એ બા નહીં. ના બા અને નથી જાઉં. તું નખોદણી આખો દિવસ તને ના પડી છે ને ગામના ઉતાર જેવા નૈડાની પાછળ તું નહીં રે પણ નહીં માને. ગયો ઈ બા ગયો. એ ગયો અને કાલ હવાર પડશે ને એટલે પાછો આવશે. આજે તો અહીંયા જ પહેરેદારી કરું. એક તારો બાપો બોબડો, એને કોઈ ધંધો નથી. હારો એને પટાઈને આવે બીજો પીવડાવે છે. મેં 2 દી પહેલા જોયું તું. હું જોયું તું બા? લે કેટલી ભોળી છે મારી છોકરીને. ખબર નહીં, મને નહીં ખબર. આપણા ખેતરમાં જ્યારે હું પાણી વાળતી હતી ત્યારે આ નખોદડો આવ્યો તો ને તને મળવા. ઈ જાણવું હતું મારે. હે ઈ ખબર છે તમને? હા મને હંધી ખબર છે. એકની એક છોડીની એકની એક માસું તો ખબર તો રાખું જ ને. બા મારા પ્યારા બા, હું તમને શું કહું? હા, તમારી છોડીને એક છોડીને રોજ છે ને આમ પીતા મળવું પડે છે, એટલે જ કહું છું લગ્ન કરાવી દો ને. હા કરાવું ને. લે લગન કરાવું. ભરાવ. ઓય જા હવે ઈતી કરના કામ કર. જા સાવસુ પણ હા પાડ દેજો લગનની. આ વાડી અને તું મન હાથી કઈને ગયો છે. કાલે આય તને ચપટી ગરોડી બનાવું. ચપટી લવે તો કે મૂકી દે, હું ટ્રેક્ટર લઈ આવું ધોઈ દઈ. હા તે મૂકું છું. આ હવારે ઉઠો ત્યારથી બસ આમ ને આમ કામ કરવાનું બીજું કરીને. એલા એ આ ટ્રેક્ટર પછી જોડજો. પેલા તારા ભાઈને તારે ઘરમાં બાંધીને રાખ. આપણે હું થયું છે તો કહો પેલા. લે બોલો આની બોડી ભાભીને તો કાઈ ખબર જ નથી. આ વરનું દેનું બેનું બરાબર ધ્યાન રાખ. અરે પણ રીસાબેન તમે આમ રાડે મૂછા છો. કઈક માંડીને વાત કરો તો ખબર પડે. હા માંડીને વાત કરવા જ આવી તું. આ રોજ આવું છું ને ઝઘડવા. ખબર છે ને આ તારો નખોદરો ભાઈ અમારી છોડી પાછળ પડ્યો છે. આ રોજ મારા બોબડા વરને આ બીજો પીવડા પટાવે છે. મારા જીવનનો જ વાક છે ખાલી, તમારી સોડીનો નહીં. લે હા પોડા ભાભી બોલ્યા. લો તો તમારી સોડીને ઘરમાં રાખતા હોય તો હા તે છોડી હું કામ કરવા ખેતરે ના જાય. આ તો ના મોકલવી. ખબર જ લખન તો ના મોકલાય બાર. મારી દીકરી લખણ બાંધી નહીં. આ તમારો ભાઈ લખણ બાંધતો છે. મારે લખન નથી. થોડી શાંતિ રાખો. આ તમારી છોડીનો વાક એટલો છે ઈ જેને મળવા બોલાવે છે. હા તમને તો બહુ ખબર છે. મેં કીધું છે ને તમારા ભાઈને બાંધીને રાખો. કેમ નથી રાખતા? તો પછી તમે તમારી છોડીને બાંધીને રાખો ને. હું કામ મારી છોડીને બાંધીને રાખું? મારી છોડી તો છૂટા છવાડની જેમ આખા ગામમાં ફરશે. તમારો ભાઈ ફરશે આખા ગામમાં સુટ્ટો કાની છે. હા આ તારી ફૂલકડીને સમજાઈ દો. મારી સામે બોલે રે તો ફૂંક મારીને ઉડાડી જાય. હવા મારેલા ફુગ્ગા જેવા. શાંતિ રાખો. મને ફૂંકો કીધો ને પણ હવા ભરેલો. આ તે હાસું કામ કહી દીધું એને. તું તારી બાઈનો સાથ આપે એટલે નક્કી તારા ભાઈને તું જ સાથ આલતો હોય. અમારા ખેતર છે ને એકની એક છોડી છે. આ બધી જમીન પસાવવા માટે તારા ભાઈને આ ચોકઠું ગોઠવ્યું છે. એ મૂંગા
આ જમીન તો મારે છે, મારે હું જમીને ધોઈ પીવી છે હે? આ તમારી છોડીને કાબુમાં રાખો. એને જ મારા ભાઈને ફસાવી દીધો છે એના રૂપમાં. મારો ભાઈ તો બિચારો ભોળી ગાય જેવો છે. આ ગામની કોઈ છોડી ઉપર કોઈ દી એને નજર નથી બગાડી, જેમ કોઈ દી મેં નથી બગાડી, મેં નથી બગાડી. આ મારી હાથ પેઢીમાં કોઈ દી એવું કોઈ નથી કર્યું. હાથે નથી કર્યું, હાથ પેઢીએ નથી કર્યું, પણ આ આઠમી પેઢી આ ધંધા ચાલુ કર્યા છે નવા. અને હું કીધું માર છોકરી રૂપ ના અંબાર હોય જ ને, માં કેવી છે મિસ યુનિવર્સ જેવી. એટલે તો તમને કહીએ છીએ દેખાય છે. કે આ અમારા દિયરને હા પાડી દો ને તાણે લગન. ઓહો તારા દિયર, આ પેલા ક્વોલિટીના માટલા જેવા તારા દિયરને હું મારી રૂપની અંબાર જેવી છોકરી પૈણાવ. આ તો મારો દિયર કઈ ઓછો થોડો છે, હીરો જેવો લાગે છે. સાહેબ, મારી વાત સાંભળો. આનો એક રસ્તો છે. હા બોલ, શું છે? હાજર રસ્તો કાઢ. આ તમારી છોડી રૂપાળી કે નહીં? હા તો અને મારો ભાઈ એટલે આમ જો ગામનો ઉતાર. હાય રાજકુમાર, આખા ગામમાં એના જેવો કોઈ છે જ નહીં. તમે લગ્ન કરાઈ ગયો ને, તમે જો મારી વાત સાંભળો, તમારી જમીન મારે જમીન, તમારે મકાન મારે મકાન, આ બેનો મેળ થઈ જાય ને તો આ ગામમાં આપણો વટ પડી જાય. વટ હું કેવું તમારું? વોટ પાડવા માટે વિચાર નહીં વિચારવો. અમારે ફસાવાના ધંધા છે આ બધા. અમારી ચોરી માટે ગોમથી એવા માંગા આવે છે, હું ના પાડી દઉં છું. ને તારા ગામના ઉતાર જેવા ભાઈને આપો, જા નહીં આપો. સમજાઈ રાખજો. અરે યાર, અમે તો સમજાવવાનો કોઈ મતલબ જ નહીં. એને બુદ્ધિ જ નહીં. તો હું હા, તમારે તો બહુ બુદ્ધિ છે નહીં? હા તો આ તારી ટ્રેક્ટર ના સમ. જો તારો ભાઈ હવે કાલથી દેખાવ ને તો આઈને પંચર પાડી જાય. હા, પાડી દેજો, પંચર પાડી દેજો. જા અત્યારે જા હો. એ અત્યારે જાઓ વાળી, હમણાં નહીં જાઓ. તારે મને વસર આપવું પડશે કે તારા ભાઈને તું બાંધીને રાખી. બિલકુલ નહીં. તમે તમારી રે, છોકરીને બાંધીને રાખજો, એ તો વસન, મળે. વસન, આ વચન આપ્યું. આજથી તમારી છોડી મારા ભાઈ રે મારા ઘરનું પાણી ભરશે. બસ જાઓ. રેડી? ઓ તારી તો બહુ વધારે પડતું બોલતો થઈ ગયો છે. હવે તો નહીં બોલો. આ તમને બે તમને મારો દેવો છે. નહીં બોલો. રવા દો. અરે શાંત ઉપર રે. શાંત ઉપર રે. ઉપર રે તો. ઉપર રે. શાંત પડો રે. ઉપર રે. આ મને કઈ ઉપર રે. એને કહી દે. હા. કહી દે. અરે તમે ચપ્પલ પહેરો, પેલા ચપ્પલ પહેરો. તારા દેરને કહી દે મારી છોડીનું નામ ના લે. તેવો બેવો વાગી ગયો ને તો હું ફેક પડા એઠી કસે. આ તે તુંય છછુંદરી આ તારા દિયરને સાથ આલે છે. આ તો પણ કરાઈ દો ને લગન, હું વાંધો છે તમને, હું એમ કહું. મારો ભાઈ હીરો. હીરો આ વીટીમાં ચડવા જેવો હીરો છે. નંગ છે નંગ તારો ભાઈ. હા, ઈ જ કીધું એમને. હા, ઈ તો કીધું. હીરો નામ એટલે હીરો નમૂને છે નમૂનો તારો ભાઈ. હવે છે ને મારું માથું નહીં ફેરવતા ને તાર ને હા ના અરે બાવ મને તારી તો પટિયા પાડી છોડી કોલેજ જાય. બાપલો હું છે. હું અહીંયા ઊભો, તમે જાઓ. પેલા પણ હું કામ. તમે જાઓ ને ભાઈ, વાત કરો ને. રામ રામ જીતુભાઈ. હારું ને? રામ તબિયત પાણી હારા? અરે બહુ આરા. હા, તો વાંધો નહીં. હું અહીંયા ખાસ વાત કરવા આવ્યો છું. ખાસ વાત કરવા આવ્યો છું. અળુ બોલે બેરો નથી. એ ખાસ વાત. ખાસ વાત છે. હું શું કહેતો હતો જીતુભાઈ? હા આ છે ને, હું તમને એમ કહું, હા તમારે જવાન છોડી થઈ ગઈ છે હે? ઈ તો મને ખબર છે. મારો ભાઈ જવાન થઈ ગયો છે. તારો ભાઈ વારે એમ નથી, આપણે રહ્યા એક ગામના. તમે ખેડૂ, હુંય ખેડૂ, તમારે જમીન મારે જમીન, તમારે મકાન મારે મકાન, બેયને ઉપજ સારી, બેયનો પરિવાર સારો, બે પૈસા ટકે સુખી. તો હું એમ કેતો હતો આપણે વેવાય બની જાય તો. તારો તારો ઉપરથી અવાજ આવ્યો, ઉપરથી. હા, ઉપરથી. હા, ઉપરથી. તારો ભાઈ તો બોલો ડાયો ડમરો
હાજી ને હા એ જ તે ઓળખો છો ને તમે કેમ પણ એનું કામ હાજી ને તું મારી થોડી કોમડાવી કોણ બોલી ઉપરથી અવાજ આવે આ વીજળી ના કરા તો હું પેલો તાલે લાડી વાળી નો વરસાદ જરૂર હે જીતુભાઈ મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો આદિ છે ને થોડોક રમતચાળ છે ઈ તમારા કેટલા રમતચાળ નથી વો વાળી નો છે ના ઉભો રે આ વાત આ કઈ આ રોજ તને બીડી એ કઈ સાચી લો ઉભો રે પાકું કરવા તો કોને નો ઓ બોલો ના જીતુભાઈ મારી વાત મારો યા મૂંગો રે ને તારું પાકું કરવાય ઓ બલચા બંધ થા મૂંગો રે છે બોલતો નહીં ઈ જો જવાબ આપજો મારી વિશે કહી દઉં છું એટલે આ પણ મૂંગો હવે શિયાળી માં આવે ને બધું કહી દો અરે મારી વાત બાકીને બોલાવવાની કાંઈ જરૂર નથી સમજાય ગેંડાથી કઈ બીતા નથી તારે મારે જોડે લગ્ન કરવા અરે તારું પાકું કરવા આવ્યો મારા બાપ મૂંગો રે ને ઘડી મૂંગો રે છે જીતુભાઈ જો જેવી રમત કરે એને રમત કરવાની બહુ ટેવ મારી વાત સાંભળો પાકું બોલો કાંઈ બોલો માં નહીં થાય મારી વાત સાંભળો એ તું ઘેર જા હું આવું જા હાલ ચિરોતા જા તું જાને ભાઈ ઓય પીતું લે જા તું જા તું જા પડે છે ઈ નહીં મારી સાંભળો મેં કઈ બોલતા નહીં મારી વાત સાંભળો ઈ છે ને રમતચાળ છે ગમે હોય નહીં થાય મને કેવું બોલી ગયો જે જોયું ને જો જીતુભાઈ મારી વાત સાંભળો કીધું નીકળ કાંઈ વાંધો નહીં આપણી ભાઈબંધીનો તમે આવો બદલો આપો છો ને મને કાંઈ વાંધો નહીં જીતુભાઈ આપણે ભાઈબંધ હતા હું જીતુભાઈ આપણે નાનપણથી હારે રમીને મોટા છા મને તો એમ હતું કે આ જીતુ મારું વેણ નહીં ઠાળે પણ મને તું કારો કરી લીધો મને તું કારો કરી લીધો તે આપણે ભાઈબંધ હતા રાહ દે મને સમજો અંદર આવું જો બીડી સમજા આપણે કેટલી હારે બીડી પીતે કા પિતા તો લે તું બાકસ તો દે બાકર ઓલા ખોઈ ગયું હું મારા હાથે મારા ભેરું બીડી પીવડાવું બાકસ જો પણ પીડ્યું લઈ લો પણ પીડ્યું આ મારો કેવું ભાઈ બંધ આ છે જો પડ્યું તું ભાળી ગયો તો મારો ભાઈ આપણે બે હારે પડતા જીતુ તને હું કહું ઓલા સાહેબ બધા ટાઢા સાહેબ ખોલેખ ને પાન ખાતા ઈ ચૂચી સાહેબ બાર તારી ક્યાં હતા કે તારા સાની સાહેબ હતા તારા મારા નાઢા સાહેબ ક્યાં થયું એવું તો પણ એક મિનિટ હું કઈ ભણવા જ ગયો એની માને હું દૂર થઈ ગયો અરે એમ નહીં તું નતો ભણતો હું ભણતો તો ના તું નોકરી ન કરતો સાફ કરવા આવતો ની યાર યાદ આવ્યું હવે હશે તું આ પાને મને બીડી હળગાઈ દે તને ખબર પડે હવાઈ ગયું લાગે હારું એ હળગી ઓળવાઈ ગઈ લે હારું બાકસ ખૂટી ગયું હવે જવા જો પછી ફરી વાર પીવું હું કહું છું આ મારા ભાઈ રે હકમન કરાઈ નાખો આપણે ગામમાં તમારી સોડી રે સમજાણું એટલે તમારી નજર સામે ખરી અને મારું ઘર કેવું પોક હે માની જાવ ને અરે મારા ભાભી તમે કહી દેજો તારે એ સીએની મારે વાત કરી પડે હવે મારું કઈ હાલે નહીં મને કઈ ગળે નહીં હાલે કાયર લે ના હાલે કાયર બાયડી થી બીવે છો બાયડી થી બીવે છો બાયડી વારે વાતું થાય વ્યવહારની
તું મરદ માણા આ તારે પૂળો મૂછું અને તારી બાયડી તારી સામે બોલે આઠ ભૂંડા એ તો નાક કપાયું આપણી ભાઈબંધીનું ને આપણા ગામનું. એવું ન હોય. તો મને વસન દે કે તારી દીકરી મારા ઘરની બહુ બનશે. હું કહું એટલે લોટામાં લીટો. તો દે વસન. તું હું કહું ને દે તું લે. વાહ સુરા બોલ્યા નો ફરે હો. કાલ ખબર પડે. હાલો હું હે હાલ તે રામે રામ. બાકસ નો કઈ વહીવટ કરી. ઈ પછી કરું હો બાકસ નો વહીવટ. હા રામે રામ રામે રામ એ રામે રામ. મારી મારો ભાઈબંધ છે મારો બેટો મને બોલાવી દીધો ને. ખબર છે આ છોકરાના મન રાજી છે કે નથી રાજી. હવે આ મારી છોડીને આ તમારા ગામના ઉતાર જેવો ભાઈ કમીઝ કયો છે તો હા પાડવી જ પડશે ને મારે. અને આખો નહીં કાઢવાની. હા ઈ તારા સાસુ છે તારા હાહુ થાય. આ નહીતર છે ને લગ્ન કરવાની ના પાડી દઈ ના. હું કેમ ના પાડું તારે લગ્ન કરવા છે. અરે વાત સાંભળો ભાઈ તારા લગ્ન થઈ જાય હવે તેને આપણે પાકું કરી નાખીએ છોકરા રાજી થઈ જાય. જો તમારા ભાઈ મારા એક ધણીના સારા પાડે છે. અરે તો તમારા શાળા પાડું બંબો. જો તું હસેસ દાત્રી. મારા બાપ અરે મૂંગો બધી લગનની આ નહીં પાડે મારા બા. જો લગન દીધો કહી દે. આ બધું કેન્સર વાહ મરદ વાહ. કેન્સર મારા સાળા પણ. અરે જય અમારા ધણીએ કેન્સલ કરી નાખ્યું. કેન્સલ કેન્સર નથી કરતા કેન્સર થઈ ગયું એને એમ કહે છે મને ડોહી દવા લ્યો દવા. એ મૂંગો મર મારા બાપ મૂંગો મર તું હડકો તારું ગોઠ બાબા અરે બાહુ થાય છે એને કઈ ખાવા મળ્યું આ બંને વયા જાવ એટલે આપણે આ ઘર ભેગા થાય. ના હું કહું છું અમને કેન્સર થઈ ગયું વેલા મરી જાય. મારે મારી દીકરીનું કન્યાદાન કરવાનું છે. હાલો લગનનું પાક્કું માની જા. આપ્યો લીધો આ બધું નક્કી થઈ ગયું તમે હળીએ લંગડા ઉભા થાવ. બધું થઈ ગયું છે હળી ગયો ડોહું શરીર હવે બસ જો એના ઠામમાં ઘી પડી મને વાહ મરદ તે વસન પાડ્યું વસન પાડ્યું આવતી પૂનમે રૂપિયો નાળિયેર અને સુંદરી ઓઢાડી જાઓ. હાલો વાહ ભેરો મરદ વાહ હાલ ત્યારે આટો મારતા ગામમાં ઈ જાઓ. હવે તો ઈ બે જણા જા. હા બ્રો આલ્યો તમાર ખોરા મેં જ બેનપડી બની ગયા છો ને. હાલે તમે તો બહુ હલકા ફુલકા હો. આ તમે તમારા બાયડી કઈ ખવડાવતા નથી લાગતા. પાપડ જેટલું વજન છે. એની માય એવી જ હતી સમજાણું એટલે ઈ એવી થઈ. તમારું વધારે છે ને એટલે મારું વસ્તુ લાગે હા બરાબર છે. આ મારું બખાણ કરે કે મને કઈ ભગોવી નહીં વખાણ હાલ આપણે અમે જાય ભાભી પૂનમની તૈયારી કરી હાલો એમ થોડી હોય. આ બહુ દાડે મારી દોસ્તી થઈ છે. હાલ ભાભી અમે જાય રાજુ આવજે. પણ મને બહુ દુઃખ છે હો. તમને કેન્સર થયું ને. અરે તારું ઢૂંઢો મને કાંઈ નથી. કાઈ નથી. હું તો તને કહેતો તું લગન કેન્સલ કર. કેન્સર